આજ રોજ ધારપીપળા ગામના આંગણે સવારામ બાપા, બળદેવદાસ બાપા, એમની આ પાવન ભૂમિ ઉપર જ્યાં ગુગરિયાળી મેલડી ધામ મારો વકીલ મેલડી ગ્રુપ પ્રવીણભાઈ રાવળદેવ એમના દ્વારા આયોજિત અગિયાર દીકરીના સમૂહ લગ્ન એ અવસરમાં નવદંપતિ પ્રભુતામાં જ્યારે પગલાં પાડ્યા ત્યારે અનેક સંતોની હાજરીમાં ભુવાશ્રીની હાજરીમાં આઈ માતાઓની હાજરીમાં એમનો જે આવો ઉત્તમ ભાવ માતાજીના ભક્તો અને આવા ઉત્સવમાં જેને જેને પોતાની ભાવનાથી પરોક્ષ રીતે અપરોક્ષ રીતે કોઈ તનથી મનથી ધનથી દરેકના અને ગામના સાથ સહકારથી બપોરે આવો રૂડો પ્રસંગ સંપન્ન થયો. આવા પ્રસંગની અંદર પ્રવીણભાઈનો ખૂબ પ્રેમ હતો. અમારો એ ભાવ તો હોય પણ 2-5 જગ્યાએ પ્રોગ્રામોમાં હા પાડી દીધી હતી એટલે નિર્ણય લેવામાં થોડી વાર લાગી. આવતીકાલે સરગવાળા હતા, એમને પછી 1 દિવસનો ફેરફાર કર્યો. પ્રવીણભાઈના પ્રેમને આધીન એ ભાવને લઈ આજે અહીં આવવાનું થયું. ભજન સંધ્યાની રાત્રિએ આપણે જાણે સૌ મળ્યા છીએ ત્યારે સૌ પ્રથમ અમારા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણોમાં વંદન કરી ત્યાં મંચસ્થ ઉપસ્થિત ભુવાશ્રીઓ, રાવળદેવ, સાજંદા અને કલાકારો, એમાં વિશેષ કરી રામદાસજી ગોંડલિયાને આપણે આવકારીએ. અહીંયા ઉપસ્થિત જ્યાં કોઈ સાધુ સંતો એમના ચરણોમાં વંદન કરી, સેવક પરિવાર, અન્ય બહારથી જે આવેલા હોય
અથવા કોઈ સંબંધે, કોઈ ગુરુ પ્રેમ, કોઈ ધર્મ પ્રેમ, કોઈ સંત પ્રેમ, કોઈ દર્શન પ્રેમ, કોઈ પ્રસાદ પ્રેમ, દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. 2 વાગી ગયા છે, સત્સંગનો તો સમય નથી, છતાંય બધાની ઈચ્છા છે 2 ઘડી જે ગામ આજે આપણને ઘુઘરીયાળી મેલડીમાં એ ભેરા કર્યા છે. પ્રવીણભાઈના પ્રેમને લઈને આવ્યા છીએ. એમનો ભાવ, સ્વાગત, સન્માન ખૂબ આનંદ આવ્યો. નિર્દોષ જાણ પ્રેમ હોય છે. પહોંચવાનું તો 10:30. રસ્તામાં વેજડકા ગામ જાપે ડીજે ને ફૂલાર ને બધું, 200 માણસો. આવો પ્રેમ હોય ત્યારે પ્રેમ કંઈ હારી જવાય છે. ગાજતે વાજતે લઈ ગયા ગામમાં. હવે એટલા બધા માણસો હોય તો આરતી, પૂજા, દર્શન, પ્રસાદી કેટલી વાર લાગે. થોડું મોડું થઈ ગયું. વેજડકા મુનાભાઈએ ખૂબ આનંદથી એમનો જે ભાવ હતો ગુરુ મહારાજની પધરામણી કરી. વર્ષોથી સવારામ બાપા જ્યાં શક્તિમાનો મઢ છે ત્યાં પરસોત્તમ ભાને ત્યાં આવતા. એ જ ભૂમિકા ઉપર બળદેવદાસ બાપા પણ વર્ષો સુધી આવતા. પરસોત્તમ ભાને પણ મેં જોયેલા છે, ધરમસિંહભાઈને પણ મેં જોયેલા છે, ભગવાનભાઈને જોયા છે, ઠાકરસિંહ બાને જોયા છે. બાપુ હવ પેલા વાડીએ આવે પછી ગામમાં આવે. કરશનભાઈને જોયેલા છે. આ જૂનવાણી ડાયરો. હાલ તો ફૂલાભાઈ છે, ધુડાભાઈ છે, નારાયણભાઈ છે, ગગજીભાઈ છે, શેઠ છે, કેટલાના નામ લઉં. આખું ગામ સવારામ બાપાની જગ્યા રામદેવ પીર મંદિરથી ખૂબ પ્રેમ ધરાવે છે. સેવક ના હોય તો પણ પ્રેમ ધરાવે છે. એ ધરતી ઉપર 2-3 પ્રોગ્રામ કર્યા, ખૂબ આનંદ કર્યો. છતાંય આજ રોજ સમય મળે જીવનમાં એને સાધવો જ હોય છે. કોણ સાધે? લક્ષ્યબાદ પુરુષો જે હોય, સિદ્ધાંતવાદી આત્માઓ હોય, પ્રેમી હોય, દાતાર હોય, સુરવીર હોય, સંતો હોય, ભગત ભેખ, આ બધા કોઈ લક્ષ્ય લઈને નીકળાતા. લક્ષ્ય જો નથી હોતો તો જીવન આ દુનિયામાં અનેક રંગમાં ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે જેનું ભવિષ્ય નિર્માણ થયું અને વર્તમાનમાં જ્યારે કર્મનો સંજોગ બન્યો ત્યારે આ સૃષ્ટિમાં આવવાનું થયું. જ્યોતિષીઓ જોશ જોવે, સંતો આગમ ભાખે. એનું કારણ શું છે? કર્મ નિરૂપણ. આજનું કર્મ નિરૂપણ જોઈને વર્ષો પછીની
એ આગમ ભાંખી શકે છે, કારણ કે કર્મનો મરમ એ જાણે છે. શું કામ જાણે છે? કે આ સૃષ્ટિના કાર્ય અને કારણથી એ માહિતગાર છે. જે કારણ અને કાર્યના માહિતગાર હોય, જે સ્વયં શુદ્ધિમાન હોય, જાગ્રત હોય, વિશ્વ મનુષ્ય પોતપોતાના કર્મના આધારે પરમાત્મા ન્યાયકારી છે. સારા અને નરસાનો ઇન્સાફ આપે જ છે, પણ એની અંદર સ્વયં જો પોતાને જાગૃતિ હોય કે મારી માથે કોની કૃપા છે, મારી પાછળ કોનું પીઠબળ છે, કયા સંત છે, કયા દેવ છે, કયા દેવી છે, કયા દેવતા છે, એની જ્યારે સ્વયં શુદ્ધિ હોય તો જ એના વર્તમાનનું પાલન કરી શકે છે, તો જ એમાં આનંદ છે, નહીતર આનંદ નથી. દેવ દેવ શબ્દ શેમાંથી આવ્યો છે? કંઈ ના કંઈ પ્રકારનું દઈ શકે એવી શક્તિ એની પાસે જ છે, પણ અહીંયા ઇન્સાફ છે. દેવ ભલે હાજરા હજુર કોઈના શરીરમાં હોય તો પણ સતના આધારે હાલવું પડે છે, સતના આધારે જોવું પડે છે, સતના આધારે સાંભળવું પડે છે, સાચું સૂંઘવું પડે છે, સાચું બોલવું પડે છે, સાચું પીવું પડે છે, સાચું ખાવું પડે છે, સાચું કરવું પડે છે, સાચું હાલવું પડે છે, અને સાચા વિચાર રાખવા પડે છે. આ રેણી બહુ અઘરી છે. આ દુર્લભ મનને દોરે રાખવું એ કરોડોમાં કોકને ફાવે. બંધન અને મોક્ષનું કારણ પણ આ મન જ છે. માટે રાજાના ગુરુ જોગટા, બ્રાહ્મણ ગુરુ સંન્યાસી, દારૂના ગુરુ જોડા, પણ મન મૂંડે એવા થોડા. શરીરને ભેખ પહેરાવી શકાય, માળા તિલક લગાવી શકાય, પદ આપી શકાય, પણ મનને જે મૂંડવું, મનને જે જ્ઞાન આપવું એ તો મહાપુરુષ સિવાય કોઈ ના આપી શકે. જે શુદ્ધિમાન છે, જેને પોતાના વતનની ખબર છે, જેને અમર દેશની ખબર છે, અવિનાશી ઘરની જેને ખબર છે, જે આલોક અને પરલોકની સાહેબીને જાણે છે, આવા પુરુષો મનુષ્યને સાચા માર્ગે દોરી શકે છે. આ ગામ સાથે આજ 5મી 6ઠી પેઢીનો નાતો છે, એ કેવી રીતે રહેતો હોય છે બતાવ. આ અગમ બુદ્ધિ મહાપુરુષની હોય છે. જીવેને નથી જાણતો, ગમે તે જીવનમાં જેને જેને આ દુનિયામાં સમય મળ્યો છે, જેને કેડ બાંધી છે, જેને નક્કી કર્યું છે કે જીવનમાં કંઈક કરવું જ છે, વેદ પુરાણ અને શાસ્ત્ર વારંવાર વારંવાર જે ભાંખી રહ્યા છે, જે નામનો મહિમા ગઈ રહ્યા છે, અને મહાપુરુષની વાણી પણ જે મહિમા ગઈ રહી છે. પહેલા યુગમાં મૂળ પ્રકૃતિના આધારે બહાર કોઈ ચિત્રથી જાય એવું નહોતું, એટલે પોતાના મૂળ પ્રકૃતિના કારણે ધ્યાનની અંદર ધ્યાન દ્વારા પોતાના સ્વરૂપને પામ્યા છે. બીજો યુગ આવ્યો, ત્રેતા યુગ આવ્યો. ત્રેતા યુગની અંદર યજ્ઞ દ્વારા દેવત્ય શક્તિને પ્રાપ્ત કરીને પોતાના જીવન સફળ બનાવતા હતા. ત્રીજો યુગ આવ્યો, દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગમાં મૂર્તિ પૂજા આવી, અને આજ ચોથો યુગ છે, કલયુગ છે.
કેવલ નામનો આધાર છે, પ્રભુ નામ સ્મરણનો આધાર છે. સવારામ બાપાએ કીધું, વેદ પુરાણ ને શાસ્ત્ર કરે નામ તણા વખાણ. આ દુનિયામાં એમને એમ કોઈને ઘેડ નથી પડી. શું કામ નથી પડી? કે ગુરુનો મહિમા જ એટલો ઊંચો છે કે ગુરુ દ્વારા જો કંઠી બંધાય, સાચા ગુરુ દ્વારા જો કંઠી બંધાય, સાચા ગુરુ જો માળા આપે, સાચા ગુરુ જો મંત્ર આપે, વિના ગુરુ જો માળા ફેરવે, વિના ગુરુ દે દાન, એમાં કાંઈ ન પામીએ. તમે પૂછી જુઓ વેદ પુરાણ મન તું હજુ સમજ મારા વીર. સાંકલડી શેરીમાં હંસા જાવું પહેલે તે. સાચા પુરુષોની છાયા વિના આ જિંદગી સફળ થતી નથી. વેદ પુરાણ શાસ્ત્ર નહીં ભણવા એવો કહેવાનો મતલબ નથી, પણ યુગનું કારણ હતું જ્યાં અભ્યાસ નહોતો. જ્ઞાન સીમિત મહાપુરુષો પાસે જ હતું, વિદ્વાનો પાસે હતું, પંડિતો પાસે હતું, જ્ઞાનીઓ પાસે હતું. સમાજમાં ટાઈમ જ નહોતો, નવરાશ જ નહોતી. એ યુગ એટલી બધી મહેનત વાળો યુગ હતો કે 2 ટાઈમ ખાવાનું ભેરું કરવા માટે આખી જિંદગી જદ્દોજહદ મહેનત કરવી પડી છે. છતાંય મૂળ પ્રકૃતિના જે સંસ્કાર હતા એ સંસ્કારના કારણે ઈશ્વર ભજન તો યવશ કરી ગયા છે. બીજો યુગ આવ્યો, એમાં પણ જે કંઈ પ્રભુ ભજન કરવા વાળે તો પ્રભુ ભજન કર્યું જ છે. ત્રીજો યુગ આવ્યો, ત્રીજા યુગમાં પણ કર્યું છે. ચોથો યુગ આવ્યો. સવારામ બાપાએ કીધું કે ગમે તે યુગ હોય એની અંદર જોગતી અને મુક્તિથી અનેક પુરુષો પોતાનું જીવન સુધારી ગયા છે. કંઈ આવડે તોય ભલે, કંઈ ના આવડે તો ભલે, કંઈ કરી શકે તો ભલે, ન કરી શકે તોય તમે ઇતિહાસના પાના પર જોઈ લેજો કે કોઈ હરિગુરુ સંતના ચરણમાંથી કંઈ કૃપા મેળવી હોય તો એની સાધના કરે તો પણ બરાબર છે, કંઈ સાધના ન કરે તો પણ એનો જો હૃદયનો પ્રેમ હોય તો પ્રેમથી હરિગુરુ સંત અવશ્ય કૃપા કરે છે, કરે છે ને કરે છે. ફર્સ્ટ નંબરનું ગણો તોય ભલે, છેલ્લું ગણો તોય પ્રેમ સિવાય કોઈ હથિયાર હરિગુરુ સંત પાસે ચાલતું નથી. પણ માણસનો સ્વભાવ છે કે બાપુ કહે કે હોડીમાં બેસી જાઓ તો સામે પર ઉતરી જાય, પણ છતાંય મન છે એની અંદર સંશય છે, ભ્રાંતિ છે, ભ્રમણા છે. આ શું હોય છે, આ શું હોય છે, આ શું હોય છે? તો એ સમુદ્રની લહેરું, સમુદ્રના થપેડા, હોડી કેમ બનાવવી, એને હાંકવી કેમ, તોફાનની જીગરને ઝીલવી કેમ, એ ધ્રુવ તારાની શરતે કિનારાની ઓળખાણ કેવી રીતે કરવી, મહેનત કરીને કેવી રીતે પાર ઉતરવું, એના માટે તો બહુ મહેનત છે. અને એમાં સહેજ પણ ભૂલ ખાય તો પણ એની જિંદગી અફળ જાય છે. પણ એના કરતાં 2 હાથ ને ત્રીજું માથું. એવું નથી કે કોઈ એક જ જગ્યા, પરમાત્મા અને ગુરુ વ્યાપક છે. જ્યાં મનુષ્યની શ્રદ્ધા, જ્યાં મનુષ્યનો વિશ્વાસ ઠેરાય, આ દેશ તો ફોટાને પૂજવા વાળો છે, આ દેશ મૂર્તિને પૂજવા વાળો છે, આ દેશ સૂર્યચંદ્રને પૂજવા વાળો છે, આ દેશ પહાડને પૂજવા વાળો છે, આ દેશ પાણીને પૂજવા વાળો છે, આ દેશ ઝાડને પૂજવા વાળો છે. હું તો એવું માનું છું કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે ભારતમાં ના પૂજાતી હોય. આવો આ દેશ છે. એનું કારણ શું છે? યાકીન બળા કે દેવ. આપણી શ્રદ્ધા અને વિશ્વાસ મહાન હોય તો દેવ તો સામે હાજર જ છે, તરત એમની કૃપા થઈ જાય છે. જ્યાં તમારો વિશ્વાસ ને ભરોસો ઠેરાય, પણ અવિચળ ભરોસો જોઈ, અટલ ભરોસો જોઈ. શું કામ? કે આ સામાજિક જગતમાં પણ તમે પેપર આપવા જાઓ છો, એમાંય નંબર છે, એમાંય જ્ઞાન છે, એમાંય પ્રેક્ટિકલ જ્ઞાને છે. અને પાસ કરો ત્યારે નંબર આવે છે. અને જો એમને એમ બધાનો નંબર આવી જતો તો કોઈ ભણવાનો મહિમા જ નથી રહેતો. એમ ધર્મ છે, ભક્તિ છે, મહાપુરુષના ચરણે છે,
એટલું બધું જો સરળ હોય તો આ કોઈ મહિમા નથી રહેતો. મીરાબાઈનો મહિમા ગાવો, તુલસીદાસ મહારાજનો મહિમા ગાવો, કબીર સાહેબનો મહિમા ગાવો, રવિ ભાણ સંપ્રદાયમાં રવિ સાહેબનો, ખીમ સાહેબ, મોરાર, ત્રિકમ, ગંગ, દાસી જીવણ, આ બધાનો મહિમા ગાવાનો તો મતલબ જ નથી રહેતો ને. એમ નહીં હોય, આપણે જ વખાણ કરીએ છીએ જીવનમાં. કહો તમે ગમે ધર્મ સ્થાને જાઓ તો કહે છે કે અમારા ગુરુ બહુ મહાન હતા. આ શું છે? કારણ કે બધાને ખબર પડે છે કે બધા સમાન નથી હોતા, બધાને સમાન શુદ્ધિ પણ નથી હોતી, બધા પીર પણ બની શકતા નથી, બધા સંત પણ બની શકતા નથી, બધા ગુરુ પણ નથી બની શકતા. છતાંય હરિ ભજન થકી છોટા સબસે મોટા હોય. જીવનમાં અમારા ધર્મ માર્ગમાં એવું છે કે જીવનમાં ગમે એટલું જીવન બગડેલું હોય, ગમે એવું ખરાબ જીવન હોય, તોય જે દિવસ સૂરજ ઉગ્યો, જે દી સમજણ આવી અને પછી એ સમજણ ઉપર હાલ્યો તો આગળનો ઇતિહાસ અમારે બધા ભૂલી જાય છે. અને સામાજિક જગતમાં એવું નથી. કુટુંબ, પરિવારમાં, સમાજમાં એક જણો કદાચ થોડું ઊંધું કામ કરી જાય તો આખા સમાજને એક જ રીતે ગણવામાં આવે છે. એવું પણ ગણવામાં આવે છે કોઈ ભાગ્યના કારણે એને કદાચ મોટું પદ મળી જાય તો માણસો ઠેકડી કરતા હોય કે આ તો આવો હતો. ધર્મમાં એવું નથી. જુઓ વ્યાસજીની વાત ખરી, જેને દર્ભશાળામાં દેહ ધરી, જેને સતકોટી રામાયણ કરી, હરિભજન થકી છોટા સબસે મોટા હોય. કોઈએ ઇતિહાસ જોયો નથી. નારદજી ક્યાંના છે, વ્યાસજી ક્યાંના છે, પારાસુર ક્યાંના છે, કોઈએ ઇતિહાસ નથી જોયો. ક્યાં એમનો જન્મ થયો છે, ક્યાં એમના મા બાપ છે, કોઈએ ઇતિહાસ જ નથી જોયો. હરિભજન થકી છોટા સબસે મોટા. જેને જેને પરમાત્માનું ભજન કર્યું બધા જ મોટા થઈ ગયા છે. આગળનો ઇતિહાસ, જસવજીનો આગળનો ઇતિહાસ કોણ યાદ કરે છે? પીર તો થઈ ગયા ને. જેટલા માથાના વાળ હતા એટલા કર્મ કર્યા હતા, છતાંય આજ જો પીર થઈ ગયા. કંઈક તો હશે જ. કર્મને કાપવા માટે બહુ મહેનત પડે છે. કે કર્મનો મરમ જો જાણતા હોય તો આ દુનિયા દુઃખી જ ના હોય ને. શું કર્મ કરવાથી? કાયિક, વાચિક, માનસિક 3 પ્રકારના કર્મ છે. કયું કર્મ કરવાથી એનું ફળ શું આવશે મનુષ્ય જો જાણતો હોય તો અવશ્ય ડરી જાય, એમાં ફેર નહીં. અને જે મહાપુરુષોની છાયામાં જે કેળવાણા છે બાળકો, એની પાસે શું હતું? એની પાસે એક જ વસ્તુ હતી કે મહાપુરુષોના વચનના આધારે જે પડ્યા રહ્યા છે, કેમ કરીને એનો ઉદ્ધાર કરવો એ મહાપુરુષ એક જ જાણે છે. અને અવશ્ય કરી દેશે. શું કામ? કે દયાના સાગર છે, ગુરુ સમાન ઓર કોઈ નહીં દાતા. એના જેવો કોઈ દાતાર નથી. આ સૃષ્ટિ પર એક જ પદ એવું છે કે જેનું ઋણ નથી ચડતું, બાકી ગુરુનું ઋણ ચડે છે. તમને કોઈએ ભણાયા હોય, કોઈએ ધંધો શીખડાવ્યો હોય, કોઈએ માર્ગ દેખાડ્યો હોય, કોઈએ બચાવ્યો, એનું ઋણ છે. તમામનું ઋણ છે. માત પિતાનું પણ શાસ્ત્રો કહે છે ઋણ છે, પણ ગુરુ પદ એક જ એવું છે જેનું કોઈ દી ઋણ નથી, કારણ કે દાતાર છે. આગળના કોઈ અનુભવના કારણે આ સૃષ્ટિ પર આવે છે. એમ ના હોય એને ગોતી લે છે. સૂતા હોય, ભૂલા પડ્યા હોય તો જગાડે પણ છે. અને જીવનમાં વિશ્વાસ જો તૂટે નહીં તો ગમે એવું ડૂબતા જહાજને પણ 1 સેકન્ડમાં તારી શકે છે. વિશ્વાસનું ઘર બહુ મોટું છે. આજ સુધી સંતોનો હિસાબ જોઈ લો, ભક્તોનો હિસાબ જોઈ લો, કોઈએ ભક્તિ દુઃખ મટાડવા નથી કરી, રોગ મટાડવા નથી કરી, સુખી થવા પણ નથી કરી. કોઈ પણ ઇતિહાસ બતાવી જુઓ. મનુષ્ય જીવન મળ્યું છે, આ વારે વારે મળે નહીં. આ એક જ જીવન એવું છે જેમાં વિવેક બુદ્ધિ છે, વિચારવાની શક્તિ પરમાત્માએ આપી છે. એવું આ એક જ મનુષ્ય જીવન છે કે મનુષ્ય જીવનની અંદર જ તમે નિર્ણય લઈ શકો છો. કાં તો તમારા ઘરે જાઓ ને કાં 84માં જાઓ, વચ્ચે કોઈ રસ્તો નથી. વચ્ચે આ મૃત્યુલોક છે, જે કંઈ 70-80 વર્ષ જે નક્કી કર્યા ત્યાં સુધી. બાકી તો 2 જ રસ્તા, એક જ્યાંથી આવ્યા ત્યાં જાઓ, કાં જગત જાય અહીંયા ત્યાં જાઓ.
બીજો કોઈ રસ્તો જ નથી. આજ સુધી તમે વિચારી જુઓ કે જીવનને શુદ્ધિ રાખવા જાતે કેટલી મહેનત પડે. પણ જોઈ લો તમે, મા બાપ, છોકરા ગમે એવું વિચારે, મા બાપના ધ્યાન બારા ન હોય. એમ એકવાર કંઠી બંધી જઈએ એટલે ગુરુના ધ્યાન બારા ન હોય. ધણી એકવાર ધારણ કરી લીધો તો પછી ધણીના ધ્યાન બારા ન હોય. ઠીક, છોકરા છે એવું વિચારે કે મારું કોઈ ધ્યાન નથી રાખતું, મારું કોઈ ખબર નથી રાખતું, પણ ધણીના ધ્યાન બારું ન હોય કોઈ દિવસ. કારણ કે એની ના સમજ હોય છે. કારણ કે જો પરીક્ષામાં પાસ ન થાવ તો પછી વળે પણ નથી. આજ સુધી જે ઇતિહાસને બધાએ વખાણે છે એનું કારણ શું છે? છેલ્લે સુધી સંતોને ભક્તોને પરમાત્માએ તાવ્યા છે કે આ ચા સુધી ટકી શકે એમ છે. નહીતર તો આ જગતમાં ઘણા પ્રેમી છે, ઘણા દાતાર છે, તો એમનો વારો ન આવી જાય? ઘણા સમજુ છે, ઘણા બુદ્ધિશાળી છે, એમ નથી. એ તો પરીક્ષામાં અવશ્ય પાસ થવું પડી જોવે છે. આનો દ્રઢ વિશ્વાસ ક્યાં સુધી છે? છેલ્લા સુધી તાવી લે છે. બોલો, છેલ્લા સુધી. કે એકવાર તો થંભ ધખાયો અને પહેલા જ ને પૂછ્યું, તારો વિષ્ણુ ક્યાં છે? બધે જળ થળમાં, બધે કા થાંભલામાં છે કે હા? તો ભૈરબથ મન ડરી ગયું તું. ભગવાન સમજી ગયા કે અત્યાર સુધી આને ભરોસો રાખ્યો ને બીક લાગી, એટલે સોનાની જે સોનેરી કીડીઓની હાર બતાવી પહેલા જ ને, ત્યારે એને ખબર પડી કે કીડીઓને કંઈ ના થતું, મને શું થવાનું. આટલી મદદ કરીને જ્યાં દોડીને બધ ભરી ત્યાં નરસિંહ રૂપ પ્રગટ થયું છે. એટલા સુધી તાવી લે છે. કેટલા સુધી? દ્રૌપદીનો સાડીનો છોડો મોઢામાં હતો, જ્યાં સુધી એમ હતું કે આટલા બધા સભામાં બેઠા મને બચાવશે, આ બચાવશે, ઓલા બચાવશે, મારી આબરૂ કોણ લેશે? છેવટે મોઢામાં છેડો હતો ત્યાં સુધી એમ હતું કે હજી હું બચી જઈશ. જ્યાં છેડો ખેંચણો પછી કીધું કે હે દ્વારકાધીશ, હવે વારે આવજે. છેલ્લા પોઈન્ટ સુધી તમે વિચાર કરો કે એ લઈ જાય છે. અને એ દ્વારકાધીશને યાદ કરતાની સાથે જ આગળનું જે વચન હતું કે દત્ત ફળ લાગ્યા. જીવનમાં સેવા કરો, ભક્તિ કરો, ભજન કરો, કાંઈ પણ કરો. દુનિયા શું કરે જોયા વિના આપણે દુનિયા માટે શું કરી છે? અથવા જબુબાએ કીધું એમ, હરિજને માયા હરિને સોંપી. આ જનતા જનાર્દન આ રૂપ છે, એને અનેક રૂપ પરમાત્માએ લીધા છે. આપણા ભાગ અનુસાર જે મળ્યું છે એમાં આપણે જોઈએ એટલું રાખીને વધારાનું ગમિયા વાવી દો, એટલે ગમિયા એ ઉગ્યા વિના રહે જ નહીં. કોઈ ભક્તોએ આજ સુધી કે મારા ઘરે ભગવાન આવશે ને હું સેવા કરું, આજ સુધી કોઈ દાખલો નથી. સાધુ સંત અભ્યાગતને જરૂરતમંદ જે બાયણે આવ્યા છે એને ભગવાનનું રૂપ માનીને સેવા કરી છે. અને સેવાના અંતે એ ખલકનો બાદશાહ એકવાર આવ્યો છે. એના અનેક મહિમા છે આ દુનિયામાં, તમે જોઈ લો. આ ભક્તિ દેખાવની નથી, આ તોફાવાળી ભક્તિ નથી, આ તો અંતરની જાગૃતિવાળી ભક્તિ છે. અંદરથી જ્યારે પ્રેમ જાગે છે એને કોણ જોઈ શકે? કોઈ ના જોઈ શકે. એક આરાધ છે, એક પ્રાર્થના છે, એક સ્તુતિ છે. જીવનમાં માણસ સવારથી સાંજ સુધી ગમે ત્યારે 5 નામ પ્રભુના લે, ગુરુને પરમાત્માને યાદ કરે અને બધી બાજુ એના પર છોડી દે તો અવશ્ય એનું જીવન સફળ થાય છે. મહાપુરુષના મહિમાનો તો કોઈ પાર નથી. પણ હવે 2:30 વાગી ગયા છે, સત્સંગનો સમય જતો રહ્યો છે. અને હવે જો કોઈ વાર્તા માંડીશ તો 1 કલાક થઈ જાય છે. વાતોનો તો કોઈ પાર નથી. પણ જાણે ધારા બાંધીએ છીએ પછી એમાંથી તૂટવાણ નથી કરાતું. પણ તમે તમારો પ્રેમ જોયો, હું બહુ રાજી થયો. પ્રવીણભાઈનો પ્રેમ હતો, આજ એમનો પ્રેમ પૂરો થયો, અમારોય પૂરો થયો. કે સારું થયું ટાઈમસર આવ્યા. અમને એમ હતું કે અમે મોડા પડ્યા, પણ આવ્યા તો અમને એમ લાગ્યું કે અમે બરાબર ટાઈમસર આવ્યા છીએ. કે જીવનમાં 11 દીકરોના સમૂહ લગ્ન કર્યા. ભલે સાથ સરકાર બધાનો હોય, પણ વજન તો જ્યાં જાતો અહીંયા જ જાય ને. 2-3 દી જાગતા છે, ગરમીનો ટાઈમ છે, માણે મળવું પડે, વિવેક કરવો પડે, થાક તો લાગે. અને એના લીધે બધું સમયસર નથી થતું.
પણ એની ખુશી હોય છે કે જીવનમાં આપણે આવ્યા છીએ તો કંઈક કરીએ છીએ કોઈના માટેનો બહુ સંતોષ થાય છે. કોઈ વાર અનુભવ કરી જોજો, કોઈને પાણી પી જોજો, કોઈને મદદ કરી જોજો. ભલે પૈસા બીજાના હોય પણ જાતે કરી એનો આનંદ બહુ છે, કારણ કે અતિ આનંદ છે અને એની ખુશી છે. આમ અત્યારે ખબર ન પડે, પ્રસંગ પતી જાય પછી એમને થાક લાગવાનો. અત્યારે થાક ન લાગે, કારણ કે જ્યાં સુધી જવાબદારી હોય છે ત્યાં સુધી અવશ્ય એ નિભાવવી પડે છે. પણ છતાંય જીવનની અંદર જે કંઈ જેને જે સમય મળે પરમાત્મા જે કરાવે તે ગુરુના આશ્રિત છે એને જ સારો વિચાર આવવાનો, દેવની કોઈ કૃપા છે એને જ સારો વિચાર આવવાનો. બાકી તો સારો વિચારે મફતમાં નથી. ઘણા જન્મના શુભ સંચિત કર્મો જ્યારે એકઠા થાય છે ત્યારે હૃદયમાંથી એવો વિચાર આવે છે કે લાવોને કોઈનું ભલું થાય એવું કરીએ, લાવોને પરમાત્માનું ભજન કરીએ, લાવો કોઈ સંતના ચરણે જઈએ, કંઈક જીવન સફળ કરી દે, આવો વિચાર આવે છે. બીજું, વિશેષ આજના સમયમાં, આજના યુગમાં પરમાત્માએ એટલી બધી દયા કરી છે કે પહેલો યુગ હતો, માનવને બહુ મહેનત પડી છે. બીજા યુગમાં જીવન પસાર કરવા માટે, જીવન નિભાવવા માટે, વ્યવહાર જાળવવા માટે બહુ મહેનત કરવી પડી છે. ત્રીજા યુગમાંય બહુ મહેનત કરવી પડી છે. અને અત્યારે કળયુગ તો બધી મહેનત છોડાવી દીધી. એવી પરમાત્માએ દયા કરી છે કે બધું ભાડે મળે, પૈસા જોઈ, ખાલી પૈસા જોઈને એની છત બહુ છે. ગુજરાતમાં ધર્મ પ્રત્યે જે પોતાની બધાયની, એની શું લાંબી વાત કરું. આપણને ખુદને એમ લાગે કળયુગ નથી, સતયુગ છે. 10-15 વર્ષથી તમે ટીવીમાં જો ધર્મનો કેટલો પ્રચાર છે, ધર્મ સ્થાનોનો, તીર્થ સ્થાનોનો, દેવી સ્થાનોનો, દેવ સ્થાનોનો, દેવતાના સ્થાનોનો, સંતોનો કેટલો મહિમા છે. આપણને ખુદને એમ લાગે કે વ્યવસ્થાના ભાગ રૂપે તો ખૂબ એને મજા કરાવી છે, ખૂબ આનંદ કર્યો છે. આવો યુગ, 14 ચોકડીનું રાજ રાવણે ભોગવું 56 યુગ સુધી, તોય આવો યુગ નહોતો, નકરો મહેનત વાળો જ હતો. અને આ તો કેવો યુગ, રૂમમાં એકલા હોય, ફોન ઉપર દુનિયાની બધી વસ્તુ તમે મગાવી શકો, જેવી મદદ જોઈ મગાવી શકો. 50 વર્ષ પહેલાં કોઈને કીધું હોત કે આવડા બટકામાં વાયર વિના દુનિયા દેખાય તો કોઈ માનત? એનો તો બસ દરબાર અજબ દરબાર છે, કરી દેખાડ્યું. તમે જો આખી દુનિયા બેઠા બેઠા, આ બધા વડીલો બેઠા ને તો પંડિતો અને સંતો કહેતા હાથ નરક છે, જૂઠું બોલો ને તો ભોગવવા પડે, માની લેતા. અને આજ તમે નજરે જોઈ લો, મોબાઈલ ચાલુ કરો, હાથે હાથ નરક છે. ચારેય ખાણીના જીવની શું દશા છે, ખરાબ કર્મ કરે એની જોઈ લો. જે દિવસે સમાધાન કરવા કૃષ્ણ ભગવાન જીયા, તાણે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું. જે દિવસે હો વાર અપમાન કર્યું, તે દિયે સુદર્શન ચક્ર ચલાવ્યો, તે દિયે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઈચ્છા થઈ વિરાટ સ્વરૂપ જોવાની, તોય ભગવાને આંખું આપી. બોલો, પોતાની નહીં, એમની આંખું આપી. એ આંખુંથી વિરાટ સ્વરૂપ જોયું તો હાથ જોડ્યા કે પ્રભુ બસ હવે હું નહીં જોયું. કારણ કે એના દરબારમાં હારું નરસું બધું છે. વિરાટ સ્વરૂપ એને કહેવાય કે આખી વિશ્વની અંદર જે કર્મ નિરૂપણ ચાલે છે ને ઘરે બેઠા બેઠા તમે નહીં જોઈ શકો.
કારણ કે તમારી પ્રકૃતિની મર્યાદા છે. તમે એ બધું નહીં જોઈ શકો, તમે બધું નહીં સાંભળી શકો. અનુભવ કરવો તો કરી જોજો. રવિ સાહેબે કીધું બૂમ પડે ત્યારે હવ કોઈ દોડે, કોક નીકળે ઝાંપાભર. ગામમાં ચોર આવ્યો ને રાઈડ પડે ને બધા ધોકા લઈને નીકળે ચોરની વાંહે, પણ ઝાંપાભર તો કોક જ નીકળે. હાલો ધીંગાણે જવું છે, આ એવું છે. બાંધો સિલબરસી હથિયાર, ધીંગાણે જવું છે. એમ મરદ હોય એ જ આ વસ્તુને પામી શકે. આ વિરાટ સ્વરૂપ છે. વિરાટ સ્વરૂપ એટલે શું? આખું વિશ્વ, અનંત બ્રહ્માંડની રચના એ જ એમનું વિરાટ સ્વરૂપ છે. છતાંય જે કંઈ દ્રષ્ટિભેદ છે, આપણા કર્મ ભોગવવા માટે પરમાત્માએ એક માયાવી પડદો નાખ્યો છે કે જેમ છે એમ જો દેખાઈ જાય તો મનુષ્યનો એકબીજાના આધારે જીવન છે. કે જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુનાથ કે આશરે ક્યું બિગડેગા કાજ. કારણ કે એક જીવના આધારે સારા નરસાનો ઇન્સાફ છે. એને જો પડદો ઉઘડી જાય તો એને ખબર પડી જાય કે 10 પરા પછી આમ થવાનું, તો અત્યારથી જ કર્મ છોડી દે. તો આ સૃષ્ટિ ચાલે એવું નથી. એટલે ભલે બધાને આંખું હોય, બધાને પૂછી લેજો આ દુનિયા કેવી છે. અરે એક વસ્તુ પૂછી લેજો બધાને કેવી લાગે છે. એક વ્યક્તિ પૂછી લેજો 100 માણસને કે આ વ્યક્તિ કેવી છે. નિર્ણય જ નહીં આવે. સૃષ્ટિ કેવી છે આજ સુધી નિર્ણય જ નથી આવ્યો. જેવું કર્મ, કર્મ પ્રમાણે બુદ્ધિ, બુદ્ધિ પ્રમાણે દ્રષ્ટિ, દ્રષ્ટિ એવી સૃષ્ટિને દેખાણી છે. ખરેખર કેવી હશે એ તો પરમાત્મા મહાપુરુષો જ જાણે છે, બીજા કોઈ જાણતા જ નથી. કારણ કે પૂર્ણ અનુભવ એમની પાસે છે. વિશેષ કંઈ નહીં કહેતા. બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણે પ્રણામ કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી, ગામના ભુવાશ્રીઓ, બાર ગામના ભુવાશ્રીઓને દિલથી આવકારું છું. અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુદેવ દ્વારિકાધીશ નકલંકી નાથ કી, બજરંગી બાલા કી, 4 ધામ કી, 4 સંપ્રદાય કી, 7 અખાડા કી, 52 દ્વારા કી, અનંત કોટની વિષ્ણુ રમતે રામ કી, જ્ઞાની ધ્યાન સ્થાની મકાની, કોઠારી ભંડારી કી, નાગા નિર્વાણી, ગુપત પ્રગટ કી, નવનાથ 84 સિદ્ધ કી, अपने अपना गुरु महाराज की, अखंडानंद की, हरि गुरु संत की, सर्व संतन की, सनातन धर्म की, सत कबीर साहेब, सवाराम बापा की, बड़देवदास महाराज की, मोमई मात की, मेलड़ी मात की, नव दुर्गे मात की जय, गजानंद महाराज की जय, हनुमान जी महाराज की जय. जय सीताराम. नमः पार्वती पते हर हर. जे गामમાં મહાપુરુષોનું આગમન હોય, જે ગામમાં દિવ્ય અલૌકિક ચેતનાનું પ્રાગટ્ય હોય, આ ગામને સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ સેવક પરિવાર દ્વારા આખા ગુજરાત આ ધાર પીપળાને ઓળખે છે. બીજું, રામદેવ સ્ટુડિયો, કલ્પેશભાઈ મેર, આજે એટલી બધી માંગ વધી ગઈ છે આખા ગુજરાતમાં, ધાર પીપળાનું નામ ઉજ્જવળ કરી દીધું. એથી આગળ પ્રવીણભાઈ ભુવાશ્રી, માતાજીનો જે મહિમા, એમની જે જીભાન વડે એમની જે બોલવાની સ્પીચ છે
માણસને ખોજ દૈવી શક્તિની જાગૃતિ કરાવી દે એવી સ્પીચથી જે માતાજીએ જે શક્તિ આ દુનિયામાં આવીને જે કાર્ય કર્યા છે, અનેકવિધ પ્રકારે એમની જે કંઈ મહિમા છે એ વાતો કરી આ ધાર પીપળોનું નામ બહુ ઉજ્જવળ કર્યું છે પ્રવીણભાઈએ. એમ જીવનમાં આના પરથી નક્કી થાય છે કે જો આગળ એટલા વર્ષો પહેલાં વાવેલું હતું એ આજે ટાઈમસર ઉગતું જાય છે. આજ ગુજરાતના નકશા ઉપર ધાર પીપળાને બધા ઓળખે છે. અમે ગમ્યા જ આવી તો અહીંયા પણ એ બધા ઓળખે છે, કારણ કે આ કેમેરાવાળા તો ગમ્યા, અમે કાલ હતા અહીંયા આ જ હતા. અને એટલી બધી માંગ છે તો હજી 70-80 માણાઈને રાખવો પડશે, તાણે પૂરું પડશે ઓર્ડરનું. પણ બનાવજે હરખા વિડીયો, કોઈ ન બનાવે એવા બનાવજે, કારણ કે નામ છે ને રામદેવ છે, બહુ મોટું નામ છે. કારણ કે ઘણીક વાર શું થાય, પૈસા કમાઈ જાય ને પછી આ બોલા ડૉક્ટરની ઘોડે બહાર જો 200 દર્દી બેઠા હોય ને તો બધાને ઉડઝૂડ દવા દઈ દે, અને જો 2 દર્દી બેઠા શાંતિથી પગથી હા માથા બધી પૂછે. હા એવું છે, એમાં આમાં બહુ થઈ જાય પછી થાકી ન જાતો. હા બીજા માણસો જો લઈ લેજે, પણ એવું મસ્ત શૂટિંગ ઉતાર કે વાહ ભાઈ વાહ, સંતોષ થઈ જાય. ધર્મ પ્રેમી જનતા હોય ને મજા આવી જાય. હવે વધારે કંઈ કહેવું નથી. બધા સેવક પરિવારને ખૂબ ખૂબ સીતારામ.